સર, ઘરે પ્રેગ્નન્સી આઈડેન્ટિટી થયા પછી આપણે સૌપ્રથમ શું પગલાં ભરવા જોઈએ? પ્રેગ્નન્સી ઘરે નક્કી થાય એના પછી તમે તમારા ગાયનેકોલોજીસ્ટ ડોક્ટરને વિઝિટ કરવી જોઈએ અને ત્યાં એ ડોક્ટર દ્વારા સોનોગ્રાફી કરવામાં આવે. પ્રેગ્નન્સી છે કે નહીં એ પહેલા કન્ફર્મ કરવામાં આવે. પ્રેગ્નન્સી કન્ફર્મ થયા પછી બ્લડ ઇન્વેસ્ટિગેશન અને યુરિનના રિપોર્ટ કરવામાં આવે અને એ રિપોર્ટ દ્વારા એ પેશન્ટને ટ્રીટમેન્ટ આપવામાં આવે. ફોલિક એસિડ સપ્લિમેન્ટેશન, ફોલિક એસિડ ચાલુ કરવામાં આવે અને એ રિપોર્ટના પ્રમાણે બીજી પણ જે દવા ચાલુ કરવાની હોય એ તે ડોક્ટર દ્વારા ચાલુ કરવામાં આવે. એના સર સ્ટાર્ટિંગના 1 મંથમાં શું મતલબ કેર કરવી જોઈએ એના માટે? એ 1 મહિનાની અંદર પેશન્ટે હેવી વેઇટ લિફ્ટ ના કરવું જોઈએ, લોંગ ટ્રાવેલિંગ ના કરવું જોઈએ અને ટ્રાવેલિંગ કરવાનું થાય તો પણ બાય ટ્રેન એ રીતે કરવું જોઈએ કે જેથી જેમાં જમ્પ વાળા રસ્તા હોય એ જગ્યા પર જવાનું ટાળવું જોઈએ. સ્પાઇસી ફૂડ ને એ બધું અવોઇડ કરવું જોઈએ, જંક ફૂડ ના ખાવું જોઈએ અને જે પ્રમાણેની પ્રેગ્નન્સી હોય એ પ્રમાણે ડોક્ટર દ્વારા જે એડવાઇસ આપવામાં આવે એ પ્રમાણે દવા લેવી જોઈએ.